शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ ઘડી આ પળ અને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી, કેમ જે મનુષ્યાકૃતિ છે. તમો ગુણીને માન વધારે હોય, રજો ગુણીને કામ વધારે હોય ને સત્વ ગુણીને જ્ઞાન વધારે હોય. જ્યારે દુર્યોધનને અને પાંડવને કજિયો થવાનો આદર થયો, ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે છે, અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં અને ભીષ્મ પિતા આદિકમાં પ્રવેશ કરશું, માટે યુદ્ધ કર. એમ કહ્યું. તેમાં કહેવાનું શું છે? જે આપણામાં કામ ક્રોધાદિક મહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે ને ન કરવાનું પણ થાય. ત્યારે જાણવું છે, મારામાં દૈત્ય પ્રવેશ કર્યો છે, પણ હું એવો નથી એમ સમજવું. ઘણી વાર દેખતા થકા આંધળા હોય છે. દેખતા થકા આંધળા હોય એટલે શું? એમ મળ્યો હોવા છતાંય ગરીબ, ભગવાનને ખૂબ આપ્યું હોય છતાંય માણસ હાવ કંગાળ ચિથરે હાલ હોય. આવું પણ દ્રશ્ય હોય છે. ઘણા જુવાન થકા ગઢા હોય અને ઘણા ગઢા થકા જુવાન હોય. એમ કોઈના ભાગમાં ખાવાનું ન આવવા દે, ગૌઢા થકા જુવાન. એમ સત્સંગ મેળ્યો, પૂર્ણ કામ થયા, પણ જ્યાં સુધી અંતરનો અંધાપો છે ત્યાં સુધી આપણા હૃદયમાં એનો કેફ ન આવે, એનો સ્વાદ ન આવે, પૂર્ણ કામ પણ ન મને, વસવસો જાય નહીં. પૂછે તમારું કલ્યાણ થાય તો કે નક્કી નથી. જહાં લગી ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે. સામે જ પ્રકાશ છે. સૂર્ય ઉદય થયા, તડકા આવી ગયા, છતાં એને માટે સૂર્ય ઉગ્યો જ નથી. કેમ? આંધળો છે. સૂર્ય ઉગ્યો છતાં એને માટે નથી ઉગ્યો. કેમ છે? અંધાપો. ત્યારે સત્સંગ શા માટે છે? કે આપણો અંધાપો દૂર કરવા માટે. સૂર્ય લાવવા માટે નથી સત્સંગ, અંધાપો દૂર કરવા માટે છે. અને આપણે ગમે એટલું કરશું કે આપણે કહીએ સૂર્ય આવવાનો નથી પાછો. કે આવવાનો છે? દોયડા બાંધીને ખેંચો ને રૂપિયા ખર્ચી નાખો, આકાશ તોડો, નીકળે અંદરથી. એ કોઈ પ્રયત્ન ત્યાં સૂર્ય લાવવાનો આપણો ગજુ નથી. પણ સૂર્યનારાયણ પધારે છે ત્યારે તો આંખો ખુલ્લી રાખીએ તો પ્રકાશનો લાભ મળે. એ મહારાજને સંતોને લાવવા માટેની આપણી કોઈ તાકાત નથી, પણ મળે છે. ઠાકોરજી કૃપા કરે ત્યારે 3 વસ્તુ આપણા દિલમાં જોઈએ: મુમુક્ષુતા, જિજ્ઞાસા અને આતુરતા. નોંધ કરજો. પેલી મુમુક્ષુતા જોઈએ, જિજ્ઞાસા જોઈએ અને છેલ્લા આતુરતા જોઈએ. આતુરતા પ્રગટે એટલે ઠાકોરજી સામે હાજર, પણ આતુર ક્યાં? ત્યાં કોકની જાનમાં ગયા ને પંક્તિ થઈ ગયો અને થાળી વાટકા મુકાઈ ગયા, ટુવાલથી મોટા મોટા સાફ થઈ ગયા અને અડધો કલાક થયો, પોણો કલાક થયો, પણ હાર થયો એકે આવે જ નહીં. શું હોય એ વખતે? હે? આતુરતા. હે?
આતુરતા ઠાકોરજી જલ્દી આવે અંતરમાં એવી આતુરતા છે? ના રે ના. આટલો સમયથી આપણે સત્સંગમાં થાયવેટ કાઢીને બેઠા છીએ, પણ અંતરમાં કેમ મહારાજનું સ્વરૂપ હજી દર્શન થતું નથી? આતુરતા છે જરાય? ના રે ના. છોકરો બહાર ગયો અને કેમ હજી આવ્યો નથી રમતો રમતો? ક્યાંય ગયો? આતુરતા છે. ઓલે કીધું તું 11 લાખ રૂપિયા તમારે અહીંયા હું આપી જઈશ, સાંજે આપી જઈશ. સાંજના 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, 11 વાગ્યા, કેમ હું આવતો નથી હજી? આતુરતા રાહ જોઈ. હોઈ જાવ તો કે ભાઈ હા ઊંઘ આવે? ઊંઘ આવે? નો આવે. હમણાં આવશે, હમણાં આવશે. કેમ આવતો નથી? 12:30 થાય તેમ તે કદાચ હે આતુરતા હોવી જોઈએ ને. આ ઘડી, આ પળ ને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે. પણ એ તો સ્વામીને દેખાય છે, આપણને નથી દેખાતું. આપણે તો હાઈડેડ થઈ શું દેખાય? હા મનુષ્ય દેહ દુર્લભ. હું દુર્લભ? આ કેદુ ના આટા મારી સામનું ચિત્રા પહેરીને દુર્લભ છે કે? પણ એ તો આમ ઉપર નીચેનો કાળ જોઈ શકતા હોય એને ખબર પડે કેટલો દુર્લભ છે. કરોડો યુગોથી આ જીવાત્મા અનેક શરીરમાં ભટકતો 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 આ કેટલાક કલ્પ પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. એ તો અહીંથી હાલીને બદ્રીનારાયણ ગયા હોય ને એને બદ્રીનારાયણ કેટલું સેટું છે ખબર પડે? પ્લેન થી સીધો ઉતરો હોય અહીંયા દિલ્હી થી સીધો આમ વયો ગયો એને શું ખબર પડતી કેટલું સેટું છે? કેટલું બદ્રીનારાયણ થાય કે 3-4 કલાક થાય કે લ્યો. હા એ ત્યાંથી હાલીને ગયા હોય લાકડી ટેકે ટેકે તો ખબર પડે. એમ આપણે થયું શું? સીધો સત્સંગ મળી ગયો. 51 વર્ષ જો ભટકાવત ને તો એની કિંમત થાત. મુક્તાનંદ સ્વામીને બહુ કિંમત રહી કાયમ માટે. કેમ? ભટકી 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 ભટકીને રામાનંદ સ્વામી મળ્યા ને એટલે રામાનંદ સ્વામીનું નિમિષ દર્શનની કિંમત એને હતી, એના વચનની કિંમત એને હતી, સાનિધ્યના કિંમત એને હતી. કેમ? નહીતર કિંમત નહોતા. પેલા શેઠિયાએ ન કીધું મરતી વખતે 30 વર્ષની અવસ્થા મૃત્યુ, છોકરો હજી 1.5-2 વર્ષનો, કરોડો રૂપિયાનો વ્યવહાર શું કરવું? પંચ નીવું, પંચને મિલકત આપી, કીધું કે મારો દીકરો હાથ કમાણીનો 1 રૂપિયો લાવે ત્યારે બધો વ્યવહાર એને હોપી દઈયો. કેવો વાણિયો ડાયો! ત્યાં સત્સંગની ધોહરી આમ હોપી હોત ને, હા એ ઓછામાં ઓછા 1008 નવા સત્સંગી કર્યા પછી ધુરા હોપી તો ખબર પડે કે એક સત્સંગીની કિંમત કેટલી હોય છે. હા જૈનમાં હોય મોહંત આપે 80, જે ઉપવાસ ઝાઝા કરે ત્યારે એ ઉપવાસને આધારે આપે. ઝાઝા ઉપવાસ કરે અને આપણે કેવું છે માથા મારીને જે આગળ જાય એને મળે, શિંગડા મારી મારીને જે પોગી જાય ને એને મળે. રાજકારણી જેવું છે, ગુંડા શાહી ઘોડે. ત્યારે આયા છો વાણીઓ લખતી ગયો, વીલ કરતો ગયો કે મારો દીકરો હાથ કમાણીનો 1 રૂપિયો લાવે એટલે કરોડો રૂપિયાનો વ્યવહાર સોંપી દીજો. તમે વીલ કરજો આવા કઈક. દીકરો ધીમે ધીમે મોટો, ઓલો તો મરી ગયો. દીકરો મોટો થયો, 20 વર્ષનો થઈ ગયો. ક્યાંક કોકે મેણું માર્યું, તું ઘરનો માલિક છો, બીજું છે, હવે તો વ્યવહાર હાથમાં લે. તાને હુરાતન ચડ્યું. ઓરે એ હુરાતન તો બહુ ચડે ને. ગયો પંચપાય, મારો વ્યવહાર સોંપી દો, મારા પિતાશ્રી તમને આપ્યો તો કે બેટા વાંચી જો. વાંચ્યું ભાઈ, હાથ કમાણીનો 1 રૂપિયો લાવે ત્યારે વ્યવહાર સોંપવાનો. અરે 1 રૂપિયો હું હા જે 100 રૂપિયા લઈ આવું, લાખ રૂપિયા લઈ આવું, ત્યાર વાપરતો રહ્યો છે ને ખબર નથી કેમ થાય છે. ગયો હવે આ શેઠ, નગર શેઠ, એને કોણ મજૂરીએ રાખે? જ્યાં જાય ને કે તમને થોડા રખાય મજૂરીએ, બીજે કે તમને થોડા રખાય. ફરતો ફરતો એક લુહારની દુકાને ગયો જ્યાં ઘણ મારે છે 10 એરિયા. જો મારે પાછળ મારે છે ને ભાઈ મજૂરી, તો કે મારે જરૂર તો નથી ભાઈ કોઈ રીતે, તો કે મારે જરૂર નથી, રહેવું હોય તો છે 20 ઘણ મારો 1 પૈસો આપું, 20 ઘણ મારો 1 પૈસો આપું. આ કે હવે છૂટકો નથી, ક્યાંય મળે એમ નથી. ભલે 20 ઘણ મેરે ત્યાં તો ફરફોલા પડી ગયા, શ્વાસ ચડી ગયો, ચક્કર આવી ગયા. પૈસો લઈ આવ્યો અને એ પૈસો એને કેવો રૂડો લાગ્યો હશે, તેજોરીમાં મૂકી દીધો.
વળી પાછો 2 મહિના આરામ કરી પાછો ગયો, વળી 20 ગણ મારી પૈસો લઈ આવ્યો, 3 વર્ષે આવ્યો, રૂપિયો થયો અને લઈને ગયો પેઢી ઉપર. અને ઓલા આ વ્યક્તિ તપાસ તો રાખતા ક્યાંથી લઈ આવે છે, લઈને કરોડો રૂપિયા હાથમાં આવ્યા, પણ હવે બગાડતો નથી હોય. કેમ? એને કરોડમાં લાખ લાખ દેખાય છે, લાખમાં 1000 દેખાય ને 1000માં 100 દેખાય, 100માં રૂપિયો દેખાય, રૂપિયામાં 100 પૈસા દેખાય ને એક એક પૈસામાં 20 ગણની છાપ દેખાય છે. અશોક ચક્ર નથી દેખાતું. એટલે હવે ન બગાડે, ભાન થઈ ગયું ને. આપણને આ મનુષ્ય દેહની આયુષ 60 વર્ષ 70 વર્ષ એ કેમ મળી છે આપણે ભાન ભૂલી ગયા. કરોડો કલ્પ સુધી ભટકતા એવા છે અને એના ફળશ્રુતિ તરીકે આ મનુષ્ય દેહ ભગવાનને આપ્યો છે, પણ એવા ભાન નથી ને આપણને, એટલે બગાડીએ છે બહુ. 2 કલાક અહીં બગાડીને, 2.5 કલાક અહીં બગાડીને, 7 કલાક અહીં બગાડીને, 9 કલાક અહીં બગાડી, કેટલી થઈ ગણો ખરા છે કઈ ધડો કઈ? 2 વાર અહીં બગાડી, 3 વાર અહીં બગાડી. અરે ભાઈ, આની એક એક ક્ષણ છે એમાં કેટલી મોટી છાપ છે. દેવતાઓ જ્યાં પોકાર કરે છે કે અમને જો પૂર્વના પુણ્ય બાકી હોય તો અહીંયા આપજો, અને આપણને એમ તક વિઝા મળે. લ્યો, ઓલા કે ઇન્ડિયામાં એન્ટ્રી મારી છે ને, ઇન્ડિયા વાળા કે અમને અમેરિકામાં પોગી જવું જલ્દી, અમેરિકા વાળા કે જલ્દી ચંદ્રમાં ને હજુ સ્વર્ગમાં મળતું પેલું ત્યાં જ જવું અમારે. એ આમ સ્વર્ગની ટિકિટ ફળાવા મેં પ્રયાસ કરે છે. કઈ ચંદ્ર તરફ મંગળ તરફ જાય છે ને, એને અહીં ત્રાસ થઈ ગયો અને અહીં છે દોડા દોડ થયા છે બધા. પણ સર્વ સુખનો નિધિ તો હૃદયમાં છે મહારાજ, અને સુખનો સાગર છે. અને ત્યાં સુધી પહોંચવાનું આપણી પાસે પાપા પગલી મૂકવા માટે મનુષ્ય દેહ મેળ્યો. એક ઘડી છે, એ પળ છે. ત્યારે લખ્યું છે આ ઘડી. કઈ ઘડી? આ ઘડી કઈ? પણ જીવ એટલો બધો અજ્ઞાની છે. ગોખરવાળા ગામના રણછોડ ભગત, બાલ મુકુદાસ સ્વામીના સમકાલીન વખતની વાત છે. આમ બહુ ગરીબ પરિસ્થિતિ, જૂના વખતમાં એ જ પોઝિશન હતી ને. પુરાણી સેમ કહેતા ને, ટોપલામાં ઉચાળા, ટોપલામાં ઉચાળા. તે પણ અવસ્થા થઈ ગયેલી, હાજા માંદા બહુ રહેવા માંડ્યા. એટલે કંઈક કોઈક માણસ જુનાગઢ દર્શન કરવા જતું છે. રણછોડ ભગતે બાલ મુકુદાસ સ્વામીને કેવરાયું કે સ્વામી, જિંદગીમાં કોઈ દી વડતાલના દર્શન થયા નથી, દેહ જર્જરિત થતો જાય છે, પણ સંકલ્પ રહી જાય એમ છે, વડતાલના દર્શન થાય તો. સ્વામીને જુના સાધુ અને હરિભક્તો પર લાગણી બહુ હતી, મમત્વ બહુ હતું. એક એક હરિભગતને હવા હવા કરોડનો લેખતા. ત્યારે સ્વામી સામે કેવરાયું કે અમે રામનવમીના ઉત્સવ ઉપર વડતાલ જવાના છીએ, ત્યારે તમને હારે લઈ જાઉં. રામનવમી નજીક આવી એટલે સંતોનું મંડળ નીકળ્યું છે. ફરતા ફરતા ગોખરવાળા ગયા અને ભગતને હારે લીધા. વડતાલ સમયો કઈ પાછા વળતા હતા. સંતોના મંડળ હારે ભગત એમને આકડિયા ગામ આવ્યા અને ત્યાં 2-4 દિવસ રોકાણા. પણ શરીર બહુ હાજુ માંદું અને અવસ્થા થઈ ગઈ રણછોડ ભગતને. એટલે સ્વામી, હવે હું અહીંથી નજીક છે તો ઘરે વયો જા ગોખરવાળા. સ્વામી કે જો ગોખરવાળા જવું હોય જો હરિભગતનું ગાડું, અને ધામમાં જવું હોય તો આ થાંભલો બેહો. ગામમાં જવું હોય, ઘરે જવું હોય તો ગાડામાં બેહો, અને ધામમાં જવું હોય થાંભલે બેહો. માળા કરો 5, 5મી માળા પૂરી થાય તો મહારાજ આવશે. અને ગાડામાં બેહો એટલે બેઠા બેઠું ગાડું ઉપડશે. ક્યાં જવું તમે નિર્ણય કરો. ત્યારે ડોહા કે સ્વામી તો પછી ધામમાં જઈને હવે અવસ્થા થઈ ગઈ છે, કઈ બીજું કઈ છે નહીં. બેઠા માળા કરી 5મી માળા થાય તો મહારાજ આવી ગયા. પણ જેવા મહારાજ આવ્યા ત્યાં યાદ આવ્યું ભાઈને છેલ્લે જય સ્વામિનારાયણ કેવા ભૂલાઈ ગયા છે. તો મોટા ભાઈને જય સ્વામિનારાયણ થઈ જાય તો સારું. હા, એની આપડી તે સંકલ્પ થયો, મહારાજ તો મૂકીને જતા રહ્યા.
મહારાજ જ્ઞાન હૃદયમાં પીડા ઉત્પન્ન થઈ. ક્ષણ તો એવી છે ને, તે લખ્યું આ ઘડી. એ તો ભાઈ જે ઘડી આવી આવી. જૂના વખતમાં તમારે લાકડાના ગાડાના લાકડાના પૈડા હતા ને, એની પર પાટો ચડાવતા. પછી તૂટી જાય, પછી ક્યારે હાંધે ત્યારે છાણાનું મોઢું કઈ હળગાઈને અંદર રાખતા ને, બે છેડા બરોબર તપી ગયા પછી ઘણ પડે ને તો ચોટી જાય. પણ એક છેડો બરાબર તેપો ન હોય ને, એક તપી ગયો પણ એક નો તેપો હોય તો ઘણ મારે જ કરો ને. અને એ બે છેડા ભલે તપી જાય પણ ઘણ તાણે પડી જાય તો જ, જો હવા સંતરી ગઈ વચ્ચે તો ચોટે નહીં. પછી માર્યા જ કરો ને. આપણે જીવનમાં જો આ મનુષ્ય દેહ ગયો અને આ તક ગઈ, પછી ઘણ ઠોકે જ રાખો ને, પછી કાંઈ ન થાય. સમે સેવી લિયો સ્વામી રે સંતો, સમે સેવી લિયો સ્વામી. શું કે છે નિષ્કળાનંદ સ્વામી? કહેજો સમય ઉપર તમારે લગ્ન પ્રસંગ થાય, માંડવે બે હમ બેઠો હોય ને ઠૂઠું લઈને, પછી ગોર મહારાજ શું બોલે? ભાઈ કન્યા પધરાવાનો સમય મળતા સાહેબ. એ તો બધું બહુ ભેર્યું છે અંદર. સહેજ ચાપ દબાવતા તો આમ ફુરાવા રાખી ગયો તરત. અત્યારે બધી ભળતા એવા છે. હા, કેટલાના અણવડ થયા હશે ને કેટલા એના શું થયા હશે ખબર નહીં. હવે તો આ બધું કાઢીને આ ભરવાની વાત છે. જો પણ કેટલું ફાસ્ટ નીકળ્યું તમે જોયું. સહેજ ચાપ દબાવી ત્યાં તો ફોરો છૂટો ને, સમો પડતો સાવધાન કે. અત્યારે આ સ્વામી જ કે છે ને, આ ઘડી હે આ સમય ને આ સંતો આ યોગ છે. જો કામ કરી લીધું તો કરી લીધું, જો રાહ જોઈને બેઠા વીજળીના ઝબકારે મોતી પરવી લેવું. સ્વામી કહેતા ને શાસ્ત્રી મહારાજ, મેં તો અખતરો કરેલો. ગામડે હતા, રાતે વીજળી ચાલુ થઈ, સ્વામી કે લખ્યું છે વીજળીના ઝબકારામાં મોતી પોરવું. સ્વામી કે આ તો અખતરો કરી. સામે એક મોતી હાથમાં આવી છે કે તોરણમાંથી લીધું છે એકાદું, અને આમ દોરો રાખીને તૈયાર રહ્યા બરાબર. વીજળી જેવી થાય પોરવી નાખું. સ્વામી કે 7 વખત વીજળીને ટ્રાય કરીને તો 7મી વખત વીવી ગયું. તો એને 7મી વખત વીવી તો ગયું. આપણે શું જાય તો બાજુમાં જાય ગયું ન જાય. આપણું જોડા લેવા ગયો, અંધારું થઈ ગયેલું. એટલે આ પગ છે લાંબા, એક પછી એક પછી એક જોડા બદલ્યા પણ આવે જ નહીં કોઈ રીતે પગ. 2.5 કલાક વહી ગયો. દુકાનદાર કંટાળી ગયો કે આ તો કઈ રીતના પગ છે, શું છે આને, કંટાળી ગયો. લાઈટ વહી ગઈ અને એમાં ઓલો જોડા પડેલા બાજુ ખોખું પડેલું, તે ખોખામાં પગ ઘાયલો અને બોલ્યો કે બસ સેટ થઈ ગયા. ઓલો કે હાશ 2.5 કલાક એક જોડ ખપી તો ખરી, અને ત્યાં લાઈટ આવી તો ખોખામાં પગ. ઓય રે, આ તો 2.5 કલાકે ખોખામાં પગ ગીરો, આમાં ક્યાં જોડામાં પગ એવો હે, એક જોડી ગઈ નહીં. એમ આપણને એમ કે આપણે સેટ થઈ ગયું. હું સેટ થઈ ગયું? કાં આપણે સંપ્રદાયમાં સેટ થઈ જ ગયા છે ને? ક્યાં સેટ થઈ ગયા? વ્યવહારમાં સેટ થયા, પ્રસાદમાન, પાનામાન, વખાણમાન, ક્યાં સેટ થયા આપણે? કાં અખંડ મૂર્તિ દેખાવા મળી? નથી દેખાતી. કે સેટ થઈ ગયા? મૂર્તિ દેખાય બીજું હોત દેખાય છે ને પાછું. ત્યારે આ ભગત ને મનમાં થયું હું ભાઈને મળ્યો નથી, ભાઈને મળી લઉં. મારે તો વે ગયા. પછી એવું કલ્પાંત કરે, રીડા કરે. 2 દિવસ એમનું કલ્પાંત કરતા કરતા ખાવું ભાવે નહીં, કારણ કે આ મહારાજમાં પાસે હાથમાં છટકી ગયું ને, શું થાય આપણું એમ. બીજે દિવસે બહુ રેડા કરે. સ્વામી કે રડોમાં, મહારાજ સારું કરશે. પણ સ્વામી હવે પછી તો સ્વામી કે તો બેહો થામ લે લો ફરી વાર. બધા હરિભગત કે હવે થોડા કઈ મહારાજ આવે કઈ. સ્વામી કે બેહો બેહો આવશે. બાપા બેઠા. સ્વામી કે હવે 5 માળાએ નહીં, હવે 25 માળાએ આવશે કે. હવે 5 માળા 5મી માળા નહીં આવે, 25 માળાએ આવશે કે. 25 માળા કરીને મહારાજ આવીને તેડી તો ગયા. પણ સમય ચુકાઈ જાય. આ તો ઠીક મહાસંતનો યોગ હતો એટલે બચાવી લીધા, ન કે એકવાર છિટકા પછી ક્યાંથી મેળ આવે.
આપણે ધ્યાન રાખવું પડશે ને. હે કેવું માંદાનો ખાટલો અહીં નથી, ઘરમાં છે કઈ. આ ઘડી આ પળ અને ઘણા તકની રાહ જોઈને બેસે છે. કેટલાક તકનું સ્વાગત કરે છે અને કેટલાક તક ઊભી કરે છે. કયો શ્રેષ્ઠ? તક. કેટલાક તકની રાહ જોએ. તમને એમ થતું હશે ને અમને તક મળે તો અમે સાધુ થઈ જાય. અમને જો તક મળે તો અમને કોઈ ના પાડે? ધક્કા મારે, ધક્કા આવે તો જાઓ. કેટલાક તો તકની આપણા બધાના દિલ આ મહિલા છે કાયમ આપણે કે અમને તક મળે અમે ભજન કરી, નો કરી એવા નથી કઈ. અમે સેવા કરી, અમે આમ કરી, અમે આમ કરી, અમે આમ કરી, સતત આપણે એમ કે આપણને તક નથી. બાકી જો તક મળી હોય તો તમને એમ થતું હશે કે અમને તક મળે અમે કથા કરી, કે નો કરી એમ નથી કઈ. જોઈશ કોઈને મારી. પણ બીજો તક આવે છે, સ્વાગત કરે છે. કેટલાક તક આવે પણ તકને ઓળખી ન શકે, એની દ્રષ્ટિ આગળ વહી જાય. લો, 1 કરોડ રૂપિયા મળે ત્યારે એનું જીવન કેટલું સુખી થઈ જાય. કપડે, લત્તે, ગાડી, ખાવા પીવા બધે. પણ એ કરોડ મળે ને તેની દ્રષ્ટિ બીજા કરોડમાં વહી જાય. એટલે આ કરોડ એને ધૂળ થઈ જાય. પછી બોલો, 3 દીકરા હોય ને 1 દીકરો પરણીને ઘરે આવે, પેલા કોડ હોય, પણ જેવી આવે ત્યાં એમ થાય હવે ઓલા દીકરાની ઘરવાળી આવશે એના કરતા હારી આવશે. લ્યો, જે આવે છે એને નથી ઓળખતો, ઉપયોગ નથી કરતો, એટલે કોઈ દી સુખી ન થાય. એ આપણી વૃત્તિનો વ્યભિચાર છે. વૃત્તિનો વ્યભિચાર કોને કહેવાય? વ્યભિચાર કોને કહેવાય? પરિણા ધણીને છોડી અને અન્ય પુરુષ તરફ જેની વૃત્તિ ડોલે છે એને શું કહેવાય? વ્યભિચાર. આપણને ઠાકોરજીએ જે પોઝિશનમાં રાખ્યા છે એને છોડી અને અન્ય આકાંક્ષામાં આપણે દોડ્યા કરી એને શું કહેવાય? વ્યભિચાર. જે છે એને નથી પૈણો. ઠાકોરજીએ જેની હારે તને લગ્ન કર્યા છે એ સમય તો એ નહીં ઓયલું, એ નહીં ઓયલું. તમે 5 પેંડા લેવા હોય ને 1 પેંડો છોકરાને આપજો, લો ને ખાય એમ કે નહીં ખાય, ઓયલો. એ 2 આપશો કે નહીં ઓયલો. 5 કબજે થાય ને તો એમ થાય હવે કંઈક છે. એમ આપણે આ નહીં ઓયલું, આ નહીં ઓયલું. આટલું સુખ છે તો કે એ નહીં ઓયલું. સતત વૃત્તિ આપણી ડોયલા કરે છે, સી નથી થતી. તો સમયને જે વધાવી લે છે, તકને જે વધાવી લે છે. ગ્રીસ દેશમાં પૂતળું મૂક્યું છે ને, આગળ મોટા મોટા વાળ અને વાહે ટાઇલ. તમારે જેમ આગળ છે ને, ઓલાને આગળ વાળ છે ને વાહે ટાઇલ છે. બોલો, એનો અર્થ શું? આગળથી માથે લખ્યું તક, એની ભાષામાં લખ્યું છે તક કેવી છે? આવી છે. આગળથી દેખાતી નથી, મોટા મોટા વાળ છે ને, અને વાહે પકડવા જાય તો ટાઇલ છે, ચોટલી હોત તો પકડાત. જો હામી આવે તો એ ઓળખાતી નથી, અને ગયા પછી આપણે જયારે આ દેહ પૂરો થાય પછી એમ થાય હવે ભજન કરી. છેલ્લે છેલ્લે એવું થાય આપણને કે હાળું ભૂલ થઈ ગયો, આખી જિંદગી બગાડી, આમ બગાડીને ત્યાં બગાડીને ઢેગમાં બગાડીને અહીં ખરખરામ બગાડીને. હવે જોવાની પાછી મળે ને. ઘણા એ રાજનેતાઓ પ્રવચન કરતા ત્યારે જ કે અમને પાછી જો બાળક અવસ્થા મળે તો અમે આ ગુરુકુળમાં આવીને અભ્યાસ કરીને આ લાવો લઈ. એ બાળક હતો તે ક્યાં મોવાતા? તો એ તો મૂકવા આવ્યા તો વંડી ઠેકીને ભાગી ગયા હતા. બોલો, અમે જો નાના હોય, અમને ઘણી વાર આમ છે નાના સંતો સેવા કરતા ચોકા કરતા એમ થાય કે આપણે હવે મહાન થઈ ગયા, ન થાય ને હવે આપણે જો નાના સાધુ થઈ ગયા તક મળે, એવું થાય. તમને એવું થતું છે કે હવે જો આપણે નાની અવસ્થા હોય ને અહીંયા આમ સાધુ થઈ ગયા હોય ને, પસ્તાવો રહ્યા કરે છે ને. જૂનો પસ્તાવો થાય, પણ અત્યારે જે પોઝિશનમાં છે એનો પસ્તાવો ભવિષ્યમાં થાય એ પાછું નથી વિચારતા. બોલો નહીં, જૂનો પસ્તાવો કરીએ છીએ ને આપણે, બાલ્ય અવસ્થા, જુવાની અવસ્થા. પણ અત્યારે પાછો જે તક છે એનો ઉપયોગ નથી કરતા તો એનો પસ્તાવો છેલ્લા શ્વાસમાં થાય. હજી અત્યારે માળા થઈ શકે છે, લકવા થયો નથી હાથમાં, હજી
હજી લકવા નથી થયો ને હાથમાં, તો માળા થાય છે, પણ એ લકવા થઈ જાય ત્યારે એ નહીં થાય હજી. પછી તો પથારીમાં પડ્યો હશે ને ત્યારે કોઈક આવીને તો આપણો હાથ ફેરવી દે. તો આમે હાથ ફેરવી દે, પણ આમે હાથ ફેરવશે તે માંડ હાથ ઊંચો થાય, પાણી નહીં લઈ શકીએ. ત્યારે ઓલું યાદ આવશે કે આપણે માળા થાય એવી શક્તિ હતી હાથમાં, પણ માળા કરી બસ. ત્યારે ગુણોત્તર સમયમાં લખ્યું છે ને, હવે તો ગાયમો ગાય મંદિર કરી દીધા છે. ઘેરે હાઈડેટ થવા કરતા મંદિરમાં રહીને બાદરો હળી જાય છે, રોટલા ખાઈને ભગવાન ભજ્યું ને કે માથે ઓઢીને પછી હે હા છોકરે આંગળી મોડી નાખી કે વારે વારે આમ બતાવ્યા કરે કે આમ શું તું આમ શું, ઓલા ખીજાય કે ન ખીજાય, પછી મોડી નાખે. આ ઘડી આ પળ અને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી. કેમ? જે મનુષ્યાકૃતિ છે. એ આપણા કરતા સાધુ બે વેત ઊંચા હાલતા હોત ને તો એમ લાગે કંઈક આપણા કરતા છે એમ. એને 2-3 નાક વધારે આપ્યા હોત ને તો એમ થાય કે આપણા કરતા નોખું તો કંઈક છે આમાં, એમ કંઈક જુદું છે આપણા કરતા. પણ સેમ છે ને એટલે એવું લાગે કે તો હું છું એવો એ છે. ના થાય એ ન પૂછ્યું મહારાજ ને, મહારાજ તમને બધા ભગવાન કે છે, તમે ભગવાન કઈ રીતે? આમ તો તમે મારામાં કઈ ફેર દેખાતો નથી, તો તમે ભગવાન છો? મહારાજ કે ના ના થા, તો આ બધા કે એ તો કે ક્યાં હું ભગવાન? તારે 2 આંખ મારે 2 આંખ્યું. મહારાજ નાથા ગાંડાને સમજાવે છો, તારે 2 કાન મારે 2 કાન, તારે 2 પગ મારે પગ, અમે ક્યાં હું ભગવાન? આપણે હરખા જ છીએ. મને એવું લાગ્યા કરે, પણ લોકો તમને ભગવાન કે એટલે મને એવા શંકા રહ્યા કરે. બોલો બોલો. અને એ જયારે આગળ ગયા તળાવમાં પાણી ઘોડું પાવા ગયો ને ખૂત્યા બે, અને ત્યારે મહારાજ કાંઠે બેઠા બેઠા હાથ લાંબો કર્યો, ઘોડા હોતો ઉપાડીને બહાર મૂક્યો ને ત્યારે નાથાને એમ થયું કે આમાં કઈક નવીન છે. અને પછી મહારાજ પાસે કે મહારાજ તમે ભગવાન છો કે નહીં? મહારાજ કે ના નાથા હું ક્યાં ભગવાન? તારે 2 આંખ મારે 2 આંખ. નહીં નહીં ભગવાન છો. બોલો ભગવાન છું એમ કયો. નાથા હું ભગવાન નથી. નથી બોલો. ઘોડીનું હરપટું નાખું હરપટા બે કે બોલો. મહારાજ કે નાથા મારતો ને એમાં ભગવાન તો છે. કા નતું બોલવું ને કે ગાંડો હતો ને એટલે. દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી, ત્રિગુણાતીત છે સ્થિતિ. હિત જગત છે ન્યારી, સંત પરમ હિતકારી. જગતમાં સંત પરમ હિતકારી, જેને કાંઈ સામેથી જોતું નથી છતાંય જીવના શ્રેય માટે પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે એ હૃદયના ભાવથી. પણ છતાંય મનુષ્ય સ્વાર્થીલો બહુ છે ને, નહીં ઓળખી શકે. તમોગુણીને માન વધારે હોય, તમોગુણીને માન વધારે, રજોગુણીને કામ વધારે હોય, સત્વગુણીને બોલો તાત્વિકી દ્રષ્ટિ છે. આ મનોવિજ્ઞાન બહુ આગળ વધતું જશે ને અત્યારે. ત્યારે સ્વામી તો આ 200 વર્ષ પહેલા કેટલું મનોવિજ્ઞાન વાપર્યું છે. સ્વામી વ્યક્તિને આધારે સ્વામી કે તમોગુણી વ્યક્તિ હોય ને જડતા, માન, અટંટાઈ. હા સ્વામી નથી કે દેવ સ્વામી કીધું સાધુ જુનાગઢમાં કઈક 2 સાધુ વિધાય છે એટલે કે આસન ઓછા પડતા છે એટલે કે લો 2 સાધુ સમાવેશ કરી દો, બધા થોડું થોડું ખહો તસું તસું એટલે 2 જગ્યા થઈ જાય. તો 5-7 સાધુ ખહી ગયા તો એક આવ્યો હા તમોગુણી કે ને સાધુરામ જરી કામ કરતો કે નહીં, અરે પણ થોડું ખહો તો જગ્યા થઈ જાય, આટલી જગ્યા થઈ ગઈ છે તો કે ન ખવું. અરે પણ સાધુરામ આમ ન હોય તો કે નહીં, એક તહુય નો ખસું. કેટલું? એક તહુય નો ખું હું અહીંથી કે બહુ આગ્રહ કર્યો, ખીજાણો તો ગરડાવી ગયો. 60 ગાવ ખીહો પણ એક તહુ નો ખ્યો. તમો ગુણી કે મહારાજ કે આંટી તો પાડવી પણ વર્તમાનની આંટી પાડવી
નિશ્ચયની આંટી પાડવી. પણ આય હું તો જ મને ઊંઘ આવે, આય બેહું તો જ મને કથા ગળે ઉતરે. ક્યાં હું કાયમ આય બેહું છું, ન્યા કોક બેહી ગયો તરત આપણે આમ ઘડી કેમ કરી કે અને અક્કલ નહીં હોય કાંઈ બેહું છે. ન્યા બેહી તો જ કથા ઉતરે, નહીં અંદર ન ઉતરે એમ નહીં. ઘણા કઈ બીડી છોડો ગઢપણ આવ્યું તો સ્વામી હું બીડી ન પીવું ત્યાં હું સંડાસ ન ઉતરે. લ્યો એ ઉપરથી ધુમાડાનો ગેસ જાય પ્રેશર થાય વાલમાં તઈ મને સાફ થાય. લો આ લખણ પાડ્યા છે ને બધા. તમો ગુણીને માન વધારે હોય, અને માન વધારવા માટે તપ નિયમ ત્યાગ જોરદાર તમે અટકાવો તો ન અટકે, એટલું જોરદાર કરે. પણ માન વધારવા માટે દુનિયામાં સિક્કો મારી દે ફલાણા સ્વામીથી થાય એવું તો ભાઈ કોઈથી ન થાય, ન થાય. કા મહારાજ ઓલા રાજાને ગયા અમારા ગુરુ તો 600 મહિના ગુફામાં રે. મહારાજ કે 6 મિનિટ તો ખાવું પીવું સંડાસ બાથરૂમ કાંઈ નહીં હોય નહીં. મહારાજ ઓલો કે છે મહારાજ કે કળિયુગમાં તો અન્ન સમા પ્રાણ ન હોય. અરે છે તો મહારાજ કે તો માનને આધારે જીવતો હોય છે. રજોગુણીને કામ વધારે હોય. શું કામ? કાર્ય છે. સોનામાંથી કપડા ન બને, શું બને? દાગીના બને. એમ જે વસ્તુમાંથી જે બનતું હોય તો તમો ગુણમાંથી માનનું પ્રોડક્શન થાય છે, રજોગુણમાંથી તો જે રજોગુણનો સ્ટોક રાખશે એને કામની ઉત્પત્તિ થાય, જે તમો ગુણનો સ્ટોક રાખશે એને માનની ઉત્પત્તિ થાય, અને જે સત્વગુણ કેળવશે એને જ્ઞાનની પ્રાગટ્ય થશે. જો જ્ઞાની ભગવત સ્વરૂપનું જ્ઞાન, આત્મ સ્વરૂપનું જ્ઞાન, વિવેક જ્ઞાન પ્રગટ કરવું હોય તો એને અંતઃકરની સપાટી સ્વચ્છ બનાવવા માટે સત્વગુણની ઉપાસના કરી. આહાર વિહાર રેણી કેણી બોલવું ચાલવું, જેટલું સત્વમય જીવન જીવીશું એટલું આપણામાં સત્વગુણ આવશે. જેટલા પ્રમાણમાં સત્વગુણ આવશે એટલું આપણામાં પ્રકાશ અંજવાળું જ્ઞાન વિવેક પ્રગટ થશે, ઓટોમેટિક પ્રગટ થશે. જ્યારે દુર્યોધન અને પાંડવને કજિયો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે છે અમે કૃપાચાર્યમાં દ્રોણાચાર્યમાં ભીષ્મ પિતા આદિમાં પ્રવેશ કરશું માટે યુદ્ધ કરી. બોલો હે ને, પરોપકારી દીકરા હે ને બધા, તને ટેકો દઈએ અમે, લે આમ કર અમે તારો ટેકો. પણ આવડા માંધા તાર પહોંચવું કેમ? એ બધા તારા પક્ષમાં આવી જાય પછી તારે હું? પણ એ તો બધા ભગત છે, એ તો ભગતના પક્ષમાં જાય ને, પાંડવોના પક્ષમાં જાય, પણ એને ભગત મટાડી દઈએ અમે પછી હું? બોલો ભગત મટાડી દઈએ તો કેવી રીતે? તો તને આઈડિયા શીખવાડીએ. તું એક રિસેપ્શન કરી, જમણવાર ગોઠવ, પાસ આપીને પછી એ બધા જમવા બેસી જાય ને, ભીષ્મ દાદા દ્રોણાચાર્ય બધા હારા હારા માણસો બધા, પછી અડધું બડધું ખાઈ લે ને, અને તું તારે હાથ બેસી જાવ જમવા. પણ તારો એઠો હાથ લઈને તારે દાદા પ્રસાદ એમ કે હાથ ગાલી દેવો એનો, તારો એઠો હાથ. પછી બીજાને ગુરુ પ્રસાદ એમ કે એને થાળીમાં હાથ ગાલી દેવો. અને તારો એઠવાડાનો કણી કોઈની થાળીમાં જાય ને ખાહે એટલે એની બુદ્ધિ તારી જેવી. બોલો રિસેપ્શન કર્યું અને આ પ્રયોગ થયો, કરી દીધા બધા દીધા ધનુષ, કોઈ ગદા, કોઈ દુર્યોધન, કોણ પાંડવ કોણ કૃષ્ણ, ચાલો મારી નાખી. એક તસુ જમીન આપતો નહીં, તું તારા પક્ષમાં છે, ઉપાડી મંડી પીડા ને. ત્યારે અસુરો હંમેશા અસુરનો જ પક્ષ લે, અને એનો સ્પર્શ ત્યારે મહારાજે આટલી શુદ્ધા શુદ્ધિ કેળવી અને આપણને માર્ગ બતાડ્યો. આનાથી હંમેશા સત્સંગ થાય તો કરવો, પણ કુસંગ તો કરવો જ નહીં. ત્યારે હંમેશા સંતોની પાંખમાં રહેવાથી મહારાજે લખ્યું એને નિષ્કામી સમજે તો પોતે, અને ઓલા પાપીના હાથનું પુષ્પ આવે તો પાપનો આમાંથી આ મળે છે ને આમાંથી આ મળે છે. લ્યો બાલમુકુંદ સ્વામીની વાત જયારે નીકળે છે ત્યારે બાલમુકુંદ સ્વામી એક સાધુ, એને બળોલની ગાંઠ થતી છે, શું કહેવાય, બહુ પીડા રહ્યા કરે, મટે નહીં. જૂના વખતમાં આટલા ઓપરેશન જોરદાર નહીં હોય, ઓહળિયાથી ગાળતા છે પણ ગળે નહીં. એ સ્વામીને કે સ્વામી મને આ ગાંઠ બહુ દુખ્યા કરે છે, તો કંઈક
કોઈ સારા વૈદ હોય તો બતાવો ને સુખ થાય. સ્વામી કે બહારનો વૈદ જોઈશે કે અહીંનો વૈદ જોઈશે? બોલ. કોઈ વૈદ પાસે જવું છે ને મટાડવી છે કે પાસે બેઠેલા વૈદનો ઉપયોગ કરવો છે? સ્વામી કે સમજાતું નથી. સ્વામી કે ઓલા વૈદ પાસે જાવ તો ગાંઠ મટાડી દે ને આ વૈદને કયો તો ગાંઠ હા મુક્તિ આપી દે. ધામમાં જવું હોય તો આ વૈદ છે અને ગાંઠ મટાડી હોય તો બીજા વૈદ પાસે જાય. અરે સ્વામી તો ધામમાં મોકલી દો. સ્વામી કે 3 દિવસ સુધી ભજન કરો, ભજન કરજો, મારા 3જા દિવસે આવશે. તો હરિભક્તો આવ્યા એટલે સ્વામી કે 2 ગાડી લાકડા લઈ રાખો ને. સ્વામી શેના માટે? તો કે સાધુરામને ધામમાં મોકલવા છે, જવાના છે. પણ સ્વામી તો હડતા ફરતા કામ કરતા એમ થોડા ધામમાં વેચાય. સ્વામી કે લઈ આવો ને. એ ધામમાં નહીં જાય, સાધુ રસોઈમાં કાયમ આવશે. લ્યો 3જે દિવસે એ સાધુરામને ધામમાં મોકલી દીધા. બાલમુકુંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની 15 વર્ષ સેવા કર્યો સાથે રહીને. કેટલા? 15 વર્ષ સાથે રહીને સ્વામીની સેવા કરીને રાજીપો ખૂબ મેળવ્યો. અને અને ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી બાલમુકુંદાસ સ્વામીએ સાકર ને દૂધ આ 2 વસ્તુ છોડી દીધી. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાર પછી બાલમુકુંદાસ સ્વામી જીવન પર્યંત સાકર અને દૂધ આ 2 વસ્તુ પછી લીધી જ નહીં જીવનમાં, કોઈ દી ન ખાધી. સ્વામીએ જેમ ગુરુધામમાં ગયા, નારાયણદાસ સ્વામી ધામમાં ગયા ત્યારે સાકર છોડી હતી, ખાંડમાં થાય ન ખાતા સ્વામી. ઠેઠ સુધી સ્વામીએ આ વસ્તુ સ્મૃતિમાં કાયમ માટે. જેમ વિહારીલાલજી મહારાજ એક આચાર્ય એવા થયા, સત્સંગની અભિવૃદ્ધિનું તાન વિહારીલાલજી મહારાજને હતું. આ તળાવ, ગોમતી તળાવ ને અંતે ઘણા કામ વિહારીલાલજી મહારાજ કરેલા. અમે એકવાર ફરતા ફરતા ગરડા દેશમાં ધરવાળા, પરવાળા, ઉમરાળા વચ્ચે ઝાંઝમેર ગયેલા. ઝાંઝમેર આહિરોનો સત્સંગ છે. ત્યાં ગયા રે ડોહા બધા બેઠા હતા. પછી રાતે બાળમંડળની સભા કરી. પછી પૂછ્યું તમારે આ કાચું મંદિર હાવ નાનકડી ઓરડી જેવું અને એક ચક્ષુની નાનકડી ગોખલા મૂર્તિ. મેં કીધું હા. અરે સ્વામી આ પ્રસાદીનું મંદિર છે. કેમ? તો કે વિહારીલાલજી મહારાજે પિંડા મૂકીને કર્યું છે. એ ક્યાં આમાં નીકળ્યા હતા દૂર રોડ ઉપર ને અમને ખબર પડે અમારા ગઢિયાને કે મહારાજ શ્રી નીકળે રસાલો લઈને અને અમે પગ્યા બધા સામે માટલા ભરીને પાણીના રસ્તામાં પાઈ ગયા ને અને પછી પાણી પાઈને માથું પગમાં નાખીને બાપજી અમારે કઈ આયસરો નથી ભગવાન ભજવાનો, શું કરીએ અમે? એ વખતે આખો રસાલો કે ગામમાં ઉતર્યો તંબુ નાખી અને બધા સાધુ પાળાને કીધું હાલો માટી લઈ આવો. બધા માટી લઈ આવ્યા ને ખૂંદવા મેળ્યા, પીંડા વાળી ભીતડા કર્યા ને બાંબુ લઈ આવ્યા, નાખીને માથે નળિયા નાખીને આ મંદિર કરી દીધું. અમને 3 દિવસમાં મંદિર ઊભું કરીને વી ગયા. આ મંદિર વિહારીલાલજી મહારાજ બનાવ્યું હતું. અને આ મૂર્તિ એનો છે કે જો કેવું તાન છે એ લોકોને. ત્યારે મુંબઈમાં કોઈ જમીન સેટ થાય નહીં, હરિભક્તોમાં કંઈક તડા પડી ગયા છે તો અનાધિકારનો ઢાળો હે ને, કોઈ સેટ થાય નહીં, વિચાર એક થાય નહીં. પછી બાલમુકુંદાસ સ્વામીને તેડાવ્યા વિહારીલાલજી મહારાજે કે સ્વામી તમારો કઈ પ્રભાવ પડે છે અને તમારા દેશના હરિભક્તો અહીંયા ગયા છે કે આ બધા વાણિયા ઉનાના ગયેલા ને કે તમારું માન છે કે તમે જાઓ અને કઈ મંદિરનું કરાવો. બાલમુકુંદાસ સ્વામી મુંબઈ ગયા. 8 દિવસ રોકાણા. હરિભક્તોને મળી, સમજાવી અને છેલ્લે જગ્યા રાખી. 1 લાખ રૂપિયા અને 71,000 રૂપિયાનો ફાળો કરી. હા એ જમાનામાં અને એ જગ્યા રાખાવીને સ્વામી એ મંદિર માટે કર્યો. વિહારીલાલજી મારા ખુશ થઈ ગયા. એ કે આ બાલમુકુંદાસ સ્વામી ન ગયા હોત તો આપણા મુંબઈમાં મંદિરનો પાયો ન નખાણો હતો. અને ગુણાતીતાનંદ સ્વામી જેને આશીર્વાદ આપેલા માવા મૂસા, અને એ માવા ભગત કરાંચીથી પાછા આવ્યા અને કે આપણે આચાર્યને તેડાય મોટો ઉત્સવ કરવો છે, પૈસા ખૂબ રેડા છે, એક ઉત્સવ કરી. બાલમુકુંદાસ સ્વામી પાસે આ મહોત્સવ કરાવેલો. કેશવ પ્રસાદજી મહારાજને તેડાવેલા અને કથા કરાવી અને ખૂબ મોટો ઉત્સવ. ત્યારે સ્વામીએ આ મોટો ઉત્સવ કરાવેલો. એ આપણી પરંપરામાં બાલમુકુંદાસ સ્વામી સામે ગુણાતીતાનંદ સ્વામી પછીના દર્શન થાય છે ને. બહુ સમર્થ હતા અને સૂઝ વાળા બહુ હતા. કોઠા હુજ કે ને એ સંતો બહુ ભણેલા નહોતા પણ કોઠા હુજ ગજબની. નારાયણદાસ સ્વામી કોઈ દી લાકડું માપવું ન પડતું એમ કે
લાતીમાં લાકડા લેવા જાય, નારાયણદાસ સ્વામી કોઈ માપવું ન પડે, ઉભા ઉભા જ કહી દે એમનું. બોલો, એટલે એને કોઠા હુજ હતી એમ નારાયણદાસ સ્વામી. આઝાન બાહુ હતા. આઝાન બાહુ કોને કે? ગોઠણ કરતા ઉભા હોય ટાઈટ, વાંકા વાળી નહીં. પાછું તમે ક્યાં અમારી છે, ધરાહાર આઝાન બાહુ થઈ જાય. ટાંટિયો ઊંચો નહીં કરવાનો પાછો. એટલે શરતમાં ન કીધું કે અમારી આંખ છે દાંત ને અડાડ દો. લ્યો, ઓલો કે આંખ કોઈ દાંત ને અડે તો લાગો સર 500 રૂપિયા શરત લગાવી લ્યો. તે આને ચશ્માને બદલે અંદર ઓલી નાખેલો કચોકાનો આંખ તે કાઢીને દાંતે અડાડી દીધી. લ્યો, આમ નહીં. બીજી શરતમાં નાખી કે હવે 500 રૂપિયા બીજા દાંત છે આંખને અડાડ દો. અરે ભાઈ, દાંત કંઈક ને આંખને અડે, હળી શરત લખાય ચોકઠું કાઢીને અડાડે આંખે. આનું કરવું. આમ આઝાન બાહુ નહીં થવાનું. ટાઈટ ઉભા રહીને હાથ લાંબો કરે, ગોઠણથી નીચે જાય તો આઝાન બાહુ. નારાયણદાસ સ્વામી આ મહાપુરુષનું લક્ષણ છે. મહારાજની સ્વરૂપની જયારે વાત આવે છે ત્યારે આઝાન બાહુ એવો શબ્દ આવે છે ને મહારાજને. હા, સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ કેશવમ કામદમ